જૂનાગઢ શહેરમાં ઘણી જૂની ઇમારતો હજુ પણ મોતના માંચડા સમાન ઊભી છે। ત્યારે આજે બપોરના સમયે દીવરાણા ગામના આચાર્ય અને તેનો સ્ટાફ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ કામથી આવ્યો હતો। તે સમયે કામ પૂરું કરી બહુમાળી ભવનની નીચે ઉતરતા ગેટના પ્રવેશદ્વાર પર લાગેલો શેડ ધરાશાય થયો હતો। શેડ ધરાશાય થતા નીચે ઉભેલા લોકોમાં દોડધામ મચી હતી। શેડ નીચે પડતા એક શાળાના આચાર્યને ઈજાઓ પહોંચી હતી। ત્યારે સમય સૂચકતા વાપરતા શેડ નીચે પડવાથી કોઈ જાનહાનિનો બનાવ બન્યો ન હતો। આ બહુમાળી ભવનમાં અલગ અલગ વિભાગની ઘણી કચેરીઓ આવેલી છે, જેમાં સમાજ કલ્યાણ અધિકારીની કચેરી, શિક્ષણ અધિકારીની કચેરી, ખાણ ખનિજ વિભાગની કચેરી તેમજ અન્ય કચેરીઓ આવેલી છે। આ બહુમાળી ભવનમાં કર્મચારીઓ, અધિકારીઓ અને અરજદારોની સતત અવરજવર રહેતી હોય છે। ત્યારે ઈજાગ્રસ્ત આચાર્યએ આવા શેડ તેમજ જર્જરિત ઇમારતોને વહેલી તકે ઉતારી લેવામાં આવે તેવી માંગ કરી છે। દીવરાણા હાઈસ્કૂલના આચાર્ય ચેતનભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આજે અમારે જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસે સર્વિસ બુકનો કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેને લઈ હું મારા સ્ટાફ સાથે અહીં કામ સબબ આવ્યો હતો। તે સમયે જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસમાં સર્વિસ બુક જમા કરાવ્યા બાદ કચેરી નીચે વાતચીત કરતા હતા। તે જ સમયે છત પરનો શેડ નીચે પડ્યો હતો। ત્યારે આ શેડનો ધક્કો લાગવાથી હું નીચે ધસી પડ્યો હતો અને મને નાની મોટી ઈજાઓ થઈ હતી, પરંતુ જો મેં સમય સૂચકતા વાપરી ન હોત તો મારી સાથે અઘટિત ઘટના બનત અને વધુ ઈજા પહોંચી હોત। ત્યારે સરકારને નમ્ર વિનંતી છે કે આવી જર્જરિત બિલ્ડિંગો અને લોકોને જાનહાનિ પહોંચે તેવા શેડ દૂર કરવા જોઈએ। આ મામલે અધિકારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો। ચેતનભાઈ પંડ્યા, દીવરાણા હાઈસ્કૂલ। અહીંયા આજરોજ અમારે ડીઓ ઓફિસે એક સર્વિસ બુકનો કેમ્પ હતો, જેથી કરીને હું, મારા આચાર્ય સાહેબ અને અમારા સુપરવાઇઝર શિક્ષક સાથે અમે અહીંયા આવ્યા હતા। ઉપર સર્વિસ બુક જમા કરાવીને નીચે આવ્યા અને નીચે જે ડીઓ કચેરીના અધિકારી શ્રી મેવાડા સાહેબ છે એમની સાથે અમે સલાહ મશવરા કરતા હતા। એ જ સમયે બરોબર ઉપરથી આ જે છતનો શેડ છે એ શેડ છે એ નીચે પડ્યો અને અમારી સાથે માનનીય રોજગાર અધિકારી પણ હતા। તો એ બધા લોકો દૂર ખસી ગયા અને એ શેડનો પતરાનો ધક્કો લાગવાથી હું નીચે પડી ગયો અને થોડુંક હાથમાં ને એવું બધું છોલાણું છું। બીજું વધારે કઈ ઈજા થઈ નથી, પણ જો હું સુઈ ન ગયો હોત તો ન થવાનું પણ અઘટિત થઈ શકતું હતું, એવી શક્યતાઓ ખરી। હવે સરકારશ્રીને એટલી વિનંતી કે આવી જે બિલ્ડિંગો છે કે આવી જે જર્જરિત શેડ છે કે એવા જે કઈ ઓલા છે એને દૂર કરી અને સેફટી માટે થઈને થોડુંક સરકારશ્રીએ વિચારવું જોઈએ।